ભક્તોના દુખડા હરતા દશામાના 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ આજ રોજ વિદાય લેશે ત્યારે ગોલ્ડન બ્રિજ ખાતે દશામાની મૂર્તિઓના વિસર્જન માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હતી। 10 દિવસ સુધી ભક્તોના ઘરે આતિથ્ય માણી ભક્તોના દુખડા હરનાર દશામાની આજે વિદાય થશે। દશામાના વિસર્જનને લઈને ભક્તોમાં ભાવુક માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગોલ્ડન બ્રિજ ખાતે દશામાની પ્રતિમાઓના વિસર્જન માટે તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। પાવન સલીલા નર્મદા નદીના ભક્તો શ્રદ્ધાભેર દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરશે। રાત્રિના સમયે મોટી સંખ્યામાં ભક્તો દશામાની પ્રતિમાઓ સાથે વિસર્જન સ્થળે પહોંચશે। માતાજીને વિદાય આપતી વેળાએ ભક્તોમાં ભાવુક દ્રશ્યો સર્જાશે। દશામાં આવતા વર્ષે વહેલા આવજોના જયઘોષ સાથે ભક્તો ભારે હૈયે દશામાને વિદાય આપશે। વિસર્જન દરમિયાન ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ગોલ્ડન બ્રિજ ખાતે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ગોલ્ડન બ્રિજ ખાતે પોલીસ અને ફાયર વિભાગની ટીમ પણ તૈનાત રહેશે। આજરોજ દશામાના વિસર્જન પ્રસંગે અમારા નગરપાલિકાની ટીમ, ફાયરની ટીમ નર્મદા નદીએ કમ્પ્લીટ રેસ્ક્યુના એમાં ઊભી રહેશે અને સાથે અમારા જે દર વર્ષે જે રીતનું અમે આયોજન કરીએ છીએ એ જ પ્રકારે આજે પણ એ રીતનું આયોજન કર્યું છે અને સાથે અમારા વાહનો પણ સ્ટેન્ડ બાય ત્યાં ઊભા હશે અને બીજી સંસ્થાઓ પણ ત્યાં આગળ સજ્જ જેકેટ, બોટ જેકેટ ને એ બધાની સાથે રેસ્ક્યુ માટે પણ ઊભી રહેશે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અનિચ્છનીય બનાવ બને તો એને પહોંચી વળવા માટે પણ પૂરેપૂરી તકેદારી રાખીશું। અસ્તુ। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર।